નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા વાવ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાયા બાદ તેનું પરિણામ શનિવારે પાલનપુર જગણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાયું હતું, જેમાં સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી. જેમાં પ્રથમ રાઉન્ડથી કોંગ્રેસના ઉમેદવાર 15 રાઉન્ડ સુધી આગળ જોવા મળ્યા હતા. ત્યારબાદ ભાજપના ઉમેદવારે લીડ કાપતા અંતમાં 2 રાઉન્ડ બાકી હતા અને ભાજપના ઉમેદવાર આગળ વધી છેલ્લા 2 રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર વિજયી બન્યા હતા, જેથી શુભેચ્છકોએ તેમને વધાવી લીધા હતા. બનાસકાંઠા વાવ વિધાનસભા ચૂંટણી જીતેલા ગેરીબેન ઠાકોરનો લોકસભામાં વિજય થયા બાદ તે બેઠક ખાલી થઈ હતી, જેથી વાવ બેઠકની પેટા ચૂંટણી યોજાઈ હતી, જેનું પાલનપુર એન્જિનિયરિંગ કોલેજ ખાતે શનિવારે મતગણતરી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસમાંથી ગુલાબસિંહ પીરાભાઈ રાજપૂત અને ભાજપમાંથી ઠાકોર સ્વરૂપજી સરદારજી અને અપક્ષ ઉમેદવાર તરીકે પટેલ માવજીભાઈ ચત્રાભાઈએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. તેમના સિવાય પણ 7 ઉમેદવારો અપક્ષમાં ચૂંટણી લડ્યા હતા. આમ કુલ 10 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો, જેનું પરિણામ શનિવારે જાહેર થયું હતું, જેમાં પ્રથમ રાઉન્ડથી કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત આગળ રહ્યા હતા અને 15 રાઉન્ડ સુધી આગળ રહ્યા હતા અને 13,000 ઉપરાંતની લીડ પણ મળી હતી. ત્યારબાદ સ્વરૂપજી ઠાકોરના સમર્થનવાળા ગામોના બૂથો ખુલતા 15 રાઉન્ડ બાદ લીડ કપાતા છેલ્લે 2 રાઉન્ડ સુધીમાં સંપૂર્ણ લીડ કપાઈ ગઈ હતી અને છેલ્લા 2 રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર લીડ મેળવી કુલ 2,442 મતોથી વિજયી બન્યા હતા, જેથી તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને સમર્થકો દ્વારા સ્વરૂપજી ઠાકોરને ફૂલહાર પહેરાવી વધાવી લેવામાં આવ્યા હતા. જ્યારે ગુલાબસિંહ રાજપૂતે પણ પોતાની હાર સ્વીકારી હાર પાછળનું કારણ શું છે તે બાબતે આગામી દિવસોમાં મનોમંથન કરવા અંગે જણાવ્યું હતું. જ્યારે અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલે પણ પ્રજાના નિર્ણયને સ્વીકાર્યો હતો. આમ બનાસકાંઠા વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો ગઢ ગણાતા વાવ વિધાનસભા બેઠકમાં ભાજપે ગાબડું પાડી કોંગ્રેસ પાસેથી ભાજપે સીટને આંચકી લેતા કોંગ્રેસમાં સોપો પડી ગયો હતો. અમારા સીએમ સાહેબ, શંકરભાઈ સાહેબ અને કલ્પેશભાઈ સાહેબ અને વાવ વિધાનસભાના તમામ મંડળના તમામ હોદ્દેદારોનો, પ્રજાજનોનો, 18 આલમનો અને તમામે તમામ જે લોકો અમારા પરિવાર ભારતીય જનતા પાર્ટીના પરિવારના લોકો જે આશીર્વાદ આપવા આવ્યા હતા એમનો તમામનો હું દિલથી આભાર માનું છું. 7 વર્ષ બાદ જીત થઈ છે. 7 વર્ષ બાદ ફરીથી ભાજપ વાવ બેઠકમાં આવી છે. આ 18 આલમે જે આશીર્વાદ જીતે છે અને 18 આલમનો હું આભાર ખૂબ માનું છું. ઓકે, કયા કામોને પ્રાધાન્ય આપવામાં આવશે? કયા કામો જે અટકી ગયા હતા 7 વર્ષથી એના ખેડૂતો માટે સિંચાઈના પાણીના પ્રશ્નો હોય, રોજગારીના કામ બાકી છે, બધા જે બાકી નાના મોટા કામ છે તમામને કામોને પ્રાધાન્ય પ્રથમ તબક્કામાં કયા કામો લેવામાં આવશે? પ્રથમ તબક્કામાં પાણીના સિંચાઈનું કામ હોય, રોડ રસ્તાનું કામ હોય, અન્ય તમામ કામોને પ્રાધાન્ય કોઈ લીડ ઘટાડી 18 આલમે ખૂબ લીડ આપી છે. 18 આલમને હું આશીર્વાદ. અમે ચૂંટણીની અંદર અત્યારે પાછળ છે 1000 વોટે અને લોકો જે ચુકાદો આપે છે અમે સ્વીકારીએ છીએ અને આગામી સમયમાં આનું અમે સમીક્ષા કરશું કે ક્યાં અમારી ખામી રહી ગઈ. ગુલાબસિંહ, પહેલેથી એવું લાગતું હતું કે ભાભરમાં ક્યાંક મત ઓછા મળશે ભાભર વિસ્તારમાં? નહીં, જે રીતે શરૂઆતથી જ આગળ હતા અને ભાભરની અંદર જે અમારી ગણતરી કરતાં થોડાક ભાજપને વધુ વોટ મળ્યા છે અને બાકી તો દરેક જગ્યાએ ખૂબ સરસ માવજીભાઈ ખેલ પકડ્યો એવું માનો તમે? ભાભરમાં ભૂલ શું થઈ સાહેબ? દેખો, નોટા અને અલગ અલગ જે છે એના પણ ખૂબ અહીંયા 10,000 કરતાં ઉપર વોટ ગયા છે. મારો નંબર પહેલા ઉપર હતો અને નોટાને લગભગ 3500 જેટલા વોટ છેલ્લે હોય છે, એટલે એની અંદર પણ કદાચ વોટ ગયા છે, એ પણ અમારું નુકસાન થયું છે. એક ગણતરી એવી હતી કે માવજીભાઈ ભાજપના વોટ બગાડશે એની જગ્યાએ કોંગ્રેસના બગાડે એવું માનો તમે? હવે તો સમીક્ષા કરશું એટલે ખબર પડે અમને.